અહીંયા બે પાઠાંતર મળે છે. એક છે લેત નિરખી ઇનકી ઓર. શ્રી ઠાકોરજી બહુ હરખાઈને શ્રી યમુનાજીને નિરખી રહ્યા છે, છુપાઈ છુપાઈને નિરખી રહ્યા છે. યશોદા માની સામે આવીને તો નિરખવાની ધૃષ્ટતા કરી શકતા નથી, એટલે છુપાઈ છુપાઈને શ્રી યમુનાજીને નિરખી રહ્યા છે. અને બીજો એક પાઠાંતર એવું પણ મળે છે, લેત ભરી અંક મેં. જ્યારે બંને એકલા બિરાજે છે નિકુંજમાં, વડીલો ગુરુજનો કોઈ પાસે નથી, ત્યારે લેત ભરી અંક મેં. અંક એટલે ગોદ. શ્રી યમુનાજીને પોતાની ગોદમાં બિરાજે આવે છે, ગોદમાં એ સમાવી લે છે. શ્રી યમુનાજી સાથે આલિંગનનું સુખ પ્રાપ્ત કરે છે. શ્રી યમુનાજી આજે કેવા લાગી રહ્યા છે, એમનો શૃંગાર શું? આપણને પૂછવાનું મન થાય કે રૂપ ન કહો તો કઈ નહીં, પણ શૃંગાર તો કહો, એનું તો વર્ણન કરી શકાય. શું ધર્યું છે? માનો નવ દુલ્હન આઈ ગવને. ગોણા બ્રજ ભાષામાં ગવન, ગોણા એટલે આણું. નવ દુલ્હન, નવોઢા નવી પરણેલી સ્ત્રી પહેલા આણે જાણે આજે ગોકુલમાં આવી છે. એટલે શ્રી યમુનાજીએ નવવધુનો શૃંગાર ધર્યો છે. નવવધુના 16 શૃંગાર કયા? ચરણાર વિંદમાં અડતો લગાવ્યો છે, ત્યાંથી લઈને અણવટ, વિછિયા, પાયલ, જેહર, નૂપુર, આ ચરણાર વિંદના શૃંગાર છે. કટી પર કટી મેખલા છે, શ્રીહસ્તમાં કંકણ, કડા, બાજુબંધ છે, વીટીઓ છે, શ્રીકંઠમાં સુંદર સુંદર માળાઓ છે, કર્ણમાં મોટા મોટા કુંડલ છે, મસ્તક ઉપર બંને બાજુ પેલી લર છે, વચમાં શિરપેચ છે, શિશફૂલ ધર્યું છે. એક નવોઢા કન્યા કેવો શૃંગાર વસ્ત્ર સજીને પતિને આ મિલન માટે જાય, એવો સુંદર શૃંગાર સજીને શ્રી યમુનાજી પધારી રહ્યા છે. ગોવિંદ સ્વામી કહે છે કે આવો આવા આપણા મહારાણી માના આપણે દર્શન કરીએ. હવે આપણે આ પદ ગવાય છે, આપણે એમનું શ્રવણ કરીએ અને પછી નવા પદ તરફ જઈશું. હવે આપ એક જ શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને, શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને, શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને, શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને. યાય સુરત શ્રામ બિંદુ તૈ સિંધુ સી બહી ચલી, આનો યાતુરાયલે રહી ન ભવને. યા કોટી કામહી વારો રૂપને નન નિહારો કો, આલા ગિરિધરન સંગ કરતા રામને. રખી ગોવિંદ પ્રભુની રાખી ન કિયો રે, માનો નવ દુલાની આગવાહને. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને. સ્વરૂપના દર્શન કરાવ્યા, રૂપ લાવણ્યનું પાન કરાવ્યું, એ રૂપની શોભા વધારનાર શૃંગારના દર્શન કરાવ્યા, અને નવોઢાના રૂપે શ્રી ઠાકોરજી સાથેના લીલા વિહારના દર્શન કરાવી દીધા. હવે એ શ્રી યમુનાજીની લીલાનું વર્ણન ગોવિંદ સ્વામી 6ઠા પદમાં કરી રહ્યા છે. 6ઠા પદમાં શ્રી યમુનાજીનો ધર્મ ગુણ બતાવી રહ્યા છે.
કોઈ પણ માણસ જે કાર્ય કરે ને એના ઉપરથી એનો ગુણ નક્કી થાય. કોઈ મારામારી કરતો હોય તો આપણે કહીએ કે તીખો સ્વભાવ છે. ઝઘડો કોઈ કરવા આવ્યું હોય તો એ શાંત રહે તો આપણે કહીએ છીએ કે બહુ ભલો માણસ છે. એમ શ્રી યમુનાજીના ગુણ એમની લીલા દ્વારા અહીંયા ગોવિંદ સ્વામી ગાઈ રહ્યા છે. શ્રી યમુનાજીમાં કેવા ગુણ છે, શ્રી યમુનાજીને પોતાના ભક્તો પર કેવો પ્રેમ છે, એ શ્રી ગોવિંદ સ્વામી આપણને બતાવી રહ્યા છે. 6ઠું પદ ગવાય છે, આપણે એમનું સાથે શ્રવણ અને ગાન કરીશું. ચરણ પંકજ રેણુ શ્રી યમુને જુદેની કલયુગ જીવયુધારણ કારણ કલિયુગ જીવ ઉદ્ધારણ કારણ કાટત પાપ જબ ધાર પેની કાટ પેની પ્રાણપતિ પ્રાણ સુત આયે ભક્ત નહીં તે પ્રાણપતિ પ્રાણ સૂત આય ભક્ત નહિત सकल सुख के तुम हो जो श्रेणी सकल सुख की तुम हो जुसे. गोविंद प्रभु बिन रहत नहीं ये कछिनु गोविंद प्रभु बिन रहत नहीं एक छी अतहि आतुर चंचल जुनेनी अति आतुर चंचल जुदेनी शरण पंकज रेणु श्री यमुने जुदेनी चरण पंकज रेणु श्री यमुने जुदेनी. चरण पंकज रेणु શ્રી યમુને જુદેની. શ્રી યમુનાજી શું આપે? શ્રી યમુનાજી શું આપે? ચરણ પંકજ રેણુ. ચરણારવિંદ, પંકજ એટલે કમળ અને રેણુ એટલે રજ. ચરણ કમળની રજ આપે. શ્રી યમુનાજીના કિનારે જઈએ તો શું મળે? ચરણ કમળની રજ મળે. કેવી રજ હોય? એ ચરણ કમળની રજ કેવી? શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટા. મુરારી પદ પંકજ. મુરારી એટલે શ્રી ઠાકોરજી, જે શ્રી યમુનાજીના કિનારે સદા વિહાર કરે છે. એવા શ્રી ઠાકોરજીના ચરણારવિંદ જે કમળ જેવા છે, એ ચરણારવિંદનો આ રેણુને સ્પર્શ થયો છે. રામાવતારની કથા છે. શ્રી ઠાકોરજીનો જેને સ્પર્શ થાય ને, શ્રી ઠાકોરના ચરણારવિંદ જેને અડકે, એ જડ વસ્તુ પણ ચેતન બની જાય, એનામાં જીવ આવી જાય, પ્રાણ પુરાઈ જાય. શ્રી રામજીએ કરી બતાવ્યું. શલ્યા હતી શિલા, એ શ્રી રામજીના ચરણ સ્પર્શે આલ્યા થઈ ગયા. થઈ ગયા. શ્રી ઠાકોરજીએ સહજ વિચાર કર્યો અને શ્રી ગિરિરાજજી સાક્ષાત ઉપર પધારી ગયા અને વ્રજ ઉપર છત્ર છાયા કરી દીધી. ઉચ્ચાર કરતા થાક કેમ લાગતો? પાછળ ઉપર બેસીએ છીએ ત્યારે તો બહુ જોરથી જે બોલાવીએ છીએ, અને કથામાં જે બોલાવતા આપણે ઉત્સાહ બહુ ઠંડો થઈ જાય છે.
વારંવાર ઉત્સાહને જાગૃત કરવો પડે છે. હવે 5 દિવસ ખૂબ પ્રેમથી જય બોલાવજો. હા, અને સૌરાષ્ટ્રના વૈષ્ણવમાં તો શક્તિ ખૂબ છે. અમારા ગુજરાત જેવા ક્યાં નરમ માઈ કાંગલા વૈષ્ણવો છે. શ્રી વલ્લભા પંકજ રેણુ જમુના જુદે. શ્રી ઠાકોરજીના ચરણ કમળમાં શું અલૌકિક સામર્થ્ય છે એ શ્રી યમુનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યું. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટા. શ્રી યમુનાજીના કિનારે જે વ્રજરજ બિરાજે છે એનું નિરૂપણ કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે વ્રજરજ કેવા છે. તો પહેલા તો કહ્યું અમંદ, પુષ્કળ છે. અમંદ કેટલા પુષ્કળ છે તો જેની માપ કાઢી ન શકાય એટલા પુષ્કળ છે. અને સાથે ઉત્કટામ, ઉત્કટ છે. ઉચ્છલિત રસ બિરાજે છે એમાં. સ્ફુરત, શ્રી ઠાકોરજીનું અલૌકિક સ્વરૂપ શ્રી ઠાકોરજીના ચરણ કમળના સ્પર્શથી એમાં બિરાજી ગયું છે. વ્રજરજના કણ કણમાં સાક્ષાત ષડગુણ ઐશ્વર્યવાન પૂર્ણ પુરુષોત્તમ રસિકેન્દ્ર શેખર બિરાજમાન છે. એ કિનારાની પુલિનની વાલુકા એ શ્રી નાથજી બાવા અને એ જલરૂપા એ શ્રી યમુના મહારાણી યુગલ સ્વરૂપે ત્યાં બિરાજે છે. આવા ચરણ કમલ પ્રભુના એની રજ આપણને પ્રાપ્ત કરાવનારા શ્રી યમુનાજી છે. શ્રી ગુસાઈનજી મહારાજે નવરત્ન ગ્રંથ પરની એમની પ્રકાશ ટીકાના પ્રારંભમાં મંગલાચરણ કરતા શ્રી મહાપ્રભુજીની ચરણ રજનું સ્વરૂપ બતાવ્યું હતું. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવઃ. કેવી છે ચરણારવિંદની રજ? તો ચિંતાના સમગ્ર સમૂહોનો નાશ કરનારી છે. શ્રી મહાપ્રભુજીની ચરણ રજને આપણે આંખે, મસ્તકે, હૃદયે લગાવી અને મુખમાં મૂકીએ તો આપણી સમગ્ર ચિંતાઓનો નાશ થઈ જાય અને પુષ્ટિ ભક્તિનો ઉદય થાય. જે શ્રી મહાપ્રભુજી છે એ શ્રી યમુનાજી છે, એ શ્રી ઠાકોરજી છે. એક જ સ્વરૂપ છે. એટલે અહીંયા પણ શ્રી ગોવિંદ સ્વામી એમ સમજાવી રહ્યા છે કે આપણી સકલ ચિંતાઓ, આપણી સકલ લૌકિકતાઓ, આપણા મનની પરેશાનીઓ, ઉદ્વેગો એ સૌનો નાશ કરવાનું સામર્થ્ય શ્રી યમુનાજીના કિનારે જે આ ભગવદ ચરણારવિંદ અંકિત રજ બિરાજે છે એમાં છે. અને શ્રી યમુનાજી પહેલા એ રજનું આપણને દાન કરે છે. આપણે સ્નાન કરીને અપરસમાં શ્રી ઠાકોરજીની સેવા માટે તૈયાર થઈએ ત્યારે ચરણામૃત લઈએ છીએ. શા માટે? પૃથ્વી તત્વના બનેલા લૌકિક દેહની શુદ્ધિ માટે, ઇન્દ્રિયોની શુદ્ધિ અને પવિત્રતા માટે. તો એ ચરણામૃત જેમ આપણા મન, બુદ્ધિ, ઇન્દ્રિયોને શ્રી ઠાકોરજીને લાયક બનાવે છે અને પછી જ આપણને સેવામાં જવાનો અધિકાર મળે છે. એમ શ્રી યમુનાજી ના કિનારે જે ભક્તો પહેલા જાય છે
એને શ્રી યમુનાજી પોતાની એ પ્રભુના ચરણારવિંદથી અંકિત થયેલી રજ પહેલા લેવડાવે છે કે તું આ લે, તારા તન મનને શુદ્ધ અને પવિત્ર બનાવો, પ્રભુને લાયક બનાવો, અને પછી તને હું હાથ પકડીને ઠાકોરજીની સન્મુખ લઈ જઈશ. શ્રી ગોવિંદ સ્વામીનો આ અનુભવ છે, અનુભવ કહી રહ્યા છે કે મેં શ્રી યમુનાજીની આ ચરણ રજ લીધી, એ ચરણ રજમાં હું બહુ લોટ્યો, ત્યાં જ હું રહ્યો, તો એનું પરિણામ શું આવ્યું? એકવાર ગોવિંદ સ્વામીની સગી દીકરી સાસરેથી પિતાને મળવા વ્રજમાં આવી છે. ગોવિંદ સ્વામીના બહેન કાનબાઈના ત્યાં ઉતરી છે. પિતાની સાથે બે ઘડી બેસીને સુખ દુઃખની વાત કરવા આવી છે. વર્ષો પછી 15 દિવસ રોકાઈ છે, પણ ગોવિંદ સ્વામીએ એની સામે આંખ પણ ઊંચી કરીને જોયું નથી, વાત તો કરી જ નથી. કાનબાઈ એક દિવસ કહ્યું, ભાઈ દીકરી આવી છે, મા વિનાની છે, એની સાથે બે ઘડી બેસીને એના સુખ દુઃખ તો પૂછો. પણ જેમને શ્રી યમુનાજીની કૃપાથી આ ચરણ રજનું દાન થયું છે, એમના મન બુદ્ધિમાં શ્રી નાથજી સિવાય બીજું કોઈ છે જ નહીં. હવે બીજા કોઈને માટે ત્યાં સ્થાન નથી, જગ્યા નથી, ખાલીપો નથી. ગોવિંદ સ્વામીએ કહ્યું, બહેન મન તો એક હતું અને એ તો પેલો ચોરી ગયો છે. હવે આની સાથે વાત કરવા બીજું મન ક્યાંથી લાવું? આ જવાબ ગોપીજનોએ ઉદ્ધવજીને પણ આપ્યો. ઉદ્ધવજીએ કહ્યું, તપ કરો, જ્ઞાન લો, આ વૈરાગ્ય કરો, જપ કરો, ઘણા બધા સાધન બતાવ્યા. ત્યારે ઠાવકાઈથી ગોપીજનોએ કહ્યું, ઉધો નહીં હમારે મન 10-20. હે ઉધો, 10-20 મન હોત તો એક મનથી આ કર્યું હોત, ને બીજા મનથી બીજું કર્યું હોત, ત્રીજા મનથી ત્રીજું કર્યું હોત, પણ એક જ મન છે અમારે, અને એ તો શ્યામ સુંદર લઈ ગયા. હવે આ બધું કરવા બીજું મન લાવીએ ક્યાં? ગોપીજનોને આવું એકાશ્રિત મન ક્યાંથી પ્રાપ્ત થયું? કોની કૃપાથી પ્રાપ્ત થયું? રાધિકાજી એનો જવાબ આપી દીધો પેલા પદમાં, યમુને ગોરતે પૂજી મેને યમુને ગોરતે. શ્રી યમુનાજીની કૃપાથી અમને આ અલૌકિક મન સિદ્ધ થયું છે. તો શ્રી યમુનાજી અલૌકિક મન કેવી રીતે સિદ્ધ કરી દેશે? એમની પાસે આવનારને પોતાના તટની જે ભગવદ ચરણારવિંદથી ભગવદ રૂપ બનેલી જે વ્રજરજ છે એનું દાન કરીને કરે છે. ચરણ પંકજ રેનું જમુના જુદે. હવે તમે કહેશો કે જે જાય બધાને આ લાભ મળે, યમુનાજી બધાને એક સરખું દાન આપી દે? ગોવિંદ સ્વામી કહે છે, ના. વર્ગમાં શિક્ષક ભણાવે તો એક સરખું, પણ બધા કઈ 90% લાવનારા હોતા નથી. જો એવા હોત ને તો અમે બધા ધન્ય બની ગયા હોત શિક્ષકો. પણ એવા તો 2-5 હોય. થોડાક 50-60% લાવે, થોડાક 40% એ માંડ પાસ થાય, થોડાક કોપી કરીને પાસ થાય, અને થોડાક ના પાસ પડે. શિક્ષક શું કરે? જેનો ગ્રહણ કરવાનો જેટલો અધિકાર હોય એટલો દાનનો લાભ એ લઈ શકે. શ્રી ઠાકોરજી 56 ભોગ આરોગે, અલૌકિક સામર્થ્ય છે, પણ એ 56 ભોગ બધો આપણને કહેવામાં આવે કે આજ પૂરો કરી દેવાનો છે, તો આપણાથી ના થાય. આપણે તો જીવ છીએ, લૌકિક છીએ. તો અહીંયા ગોવિંદ સ્વામીને એમ કહેવું છે કે યમુનાજીના કિનારે કઈ એકલા શુદ્ધ પુષ્ટિ ભક્તો થોડા આવે છે. અહીં તો શુદ્ધ પુષ્ટિ ભક્તો આવે છે. પુષ્ટિ મર્યાદા પુષ્ટિ પ્રવાહી જીવો પણ આવે છે. અરે મર્યાદા જીવો પણ આવે છે અને કેવળ પ્રવાહી જીવો પણ આવે છે. સૌ આવે છે. તો જેનો જેવો અધિકાર છે
એને આ ચરણ રજનો થી એવું ફળ મળે છે. સૌને એક સરખું નથી મળતું. આપણે 4 જણ ગયા વ્રજ યાત્રા કરવા અને ઠકુરાણી ઘાટ ઉપર મહારાણી માની ચરણ રજ લીધી, તો ચારેને કઈ એક સરખું ફળ નહીં મળે. જે જેવો ભાવ લઈને ગયો હશે, જેવો અધિકાર હશે, એવું ફળ એ ચરણ રજ આપણને આપશે. પણ કમસે કમ શું આપે? ઓછામાં ઓછું શું ફળ આપે? કલિયુગ જીવ ઉદ્ધારણ કારણ કાટત પાપ અબધાર પેણી. આ ચરણ રજને કેવું કાર્ય કરે છે, કેવી અલૌકિકતા છે સમજાવવા એક લૌકિક ઉદાહરણ આપ્યું છે. પેની એટલે છરી. બ્રજ ભાષામાં પેની નો અર્થ થાય છરી. જેવી છરી વધારે ધારદાર, એવું એ વધારે જલ્દી કોઈ પણ વસ્તુ કાપી નાખે. તમે જાણો છો કે ચીકુની છોલ ઉતારવા માટેની છરી કેવી જોઈએ, અને અથાણું કરવા માટેની કાચી કેરીને કાપવાની છરી કેવી જોઈએ. અથાણા માટેની છરીથી ચીકુની છોલ ન ઉતરે, અને ચીકુની જે છરીથી અથાણાની કેરી ન કપાય. તો ધારદાર છરી જોઈએ બહુ કઠણ વસ્તુને કાપવા માટે. શ્રીફળને કાપવું હોય તો કલિયુગ જીવ, કલિયુગના જીવો તો કેવા છે? બહુ જ દોષોથી ભરેલા છે. અને આપણે એવું નહીં માનવાનું હા કે આ જન્મમાં તો અમે કશા દોષ કર્યા જ નથી, વૈષ્ણવ થયા પછી. અને વૈષ્ણવ થયા પહેલા જે દોષ કર્યા હતા એ બ્રહ્મ સંબંધ થયું એટલે અમારા બધા નિવૃત્ત થઈ ગયા, પછી અમે દોષ નથી કર્યા. પણ બ્રહ્મ સંબંધથી દોષો ખસી જાય છે, નાશ પામતા નથી. નિવૃત્તિ શબ્દ વાપર્યો છે. જેમ પાણી ઉપરથી લીલ હટાવી લઈએ તો અંદર શુદ્ધ પાણી હોય, પણ પાછું પાણી વપરાય નહીં તો લીલ જામી જાય. એમ બ્રહ્મ સંબંધ વખતે શ્રી મહાપ્રભુજીના કૃપાથી અને શ્રી ઠાકોરજીના દાનથી આપણા બધા દોષો જે બાજુમાં હટીને હાથ જોડીને ઉભા રહી ગયા હતા કે જાઓ સેવામાં, અમે તમને નડતર નહીં કરીએ, એ દોષો આપણામાં પાછા આવી ગયા. કેમ? આપણે અસમર્પિતનો ત્યાગ ન કર્યો એટલે, આપણે અન્યાશ્રયનો ત્યાગ ન કર્યો એટલે, આપણે દુસ્સંગનો ત્યાગ ન કર્યો એટલે, અને આપણે અસદાલાપ લૌકિક બડબડાટનો ત્યાગ ન કર્યો એટલે. તો આ બધા કલિયુગના દોષો, અને એક જન્મના નથી, હા આપણા સેંકડો જન્મોના ભેગા થયેલા દોષો છે. એને કાપવા માટે બહુ જોરદાર છરી જોઈએ, છરો જોઈએ કદાચ. તો એવો ધારદાર છરી આ શ્રી યમુનાજીના કિનારાની ભગવત ચરણારવિંદથી વિભૂષિત થયેલી વ્રજરજ છે, જે એવી ધારદાર છે કે એનો સ્પર્શ થતાની સાથે આપણા હૃદયમાં ભેગા થયેલા પાપોના મોટા સમૂહ ડુંગરોને કાપી નાખે છે. અને પાપ ન કપાય ત્યાં સુધી ઉદ્ધાર ન થાય, અહંતા મમતા ન જાય ત્યાં સુધી ભગવદ પ્રાપ્તિ ન થાય. તો અહંતા મમતાના દોષોને શ્રી યમુનાજી કૃપા કરીને આ ચરણ રજની છરીથી કાપી નાખે છે. કલિયુગ જીવ ઉદ્ધારણ કારણ કાટત પાપ અબધાર પેની. શ્રી યમુનાજી બીજું શું કરે? પાપ કાપ્યા એટલે દુઃખ નિવૃત્ત કર્યું. દુનિયામાં માણસ બે વસ્તુ માટે જીવે છે, એનું દુઃખ જાય અને એને સુખ મળે. એકલું દુઃખ જાય પૂરતું નથી. હા, દુનિયામાં ભૂખનું દુઃખ સૌથી વધારે આપણને પજવતું રહે છે. ભૂખ લાગી હોય કકડીને, દાન એકાદશી ને વામન દ્વાદશી સાથે આવી ગયા ને બે વ્રત નિર્જલા કરી લીધા છે, તો ત્રીજા દિવસે ભૂખનું બહુ દુઃખ છે. અને કોઈ એમ કે ભાઈ આજે બીજું કઈ બન્યું નથી, આ 3 દિવસ પહેલાનો
ઠાકોરજીને ધરેલ વાસી રોટલો છે એકલો, જોડે દાળ પણ નથી ને શાક પણ નથી, એકલો ખાઈ લો તો ભૂખ એવી છે કે એ રોટલો પણ આપણે ખાઈ લઈશું. પછી પૂછો એમને મજા આવી? તો કે છે મજા તો શું આવે, પણ ભૂખ મટી ગઈ. દુઃખ ગયું, સુખ નથી આવ્યું. સુખ તો ક્યારે આવશે? ઠાકોરજીને સુંદર સામગ્રી આરોગાવી છે, વૈષ્ણવોને લેવડાવી છે, અને પછી એ મહાપ્રસાદ રૂપે આપણે લઈએ ત્યારે સુખ થાય છે. તો અહીંયા દુઃખની નિવૃત્તિ બતાવી શ્રી યમુનાજી પોતાના ચરણારવિંદની રજથી ભક્તોના દુઃખ દૂર કરે છે. હવે સુખ આપવાની વાત કરી. પ્રાણપતિ પ્રાણ સૂત આયે ભક્તન હિત. શ્રી યમુનાજી આ પૃથ્વી પર કેમ પધાર્યા? તો કે પોતાના માટે નથી પધાર્યા, ચાલો ફરી આવીએ, પૃથ્વી લોકનો આનંદ લઈ આવીએ માટે નથી પધાર્યા. જીવોનો ઉદ્ધાર કરવા નથી પધાર્યા, એ તો આનુષંગિક લીલા છે એમની. પણ ઠાકોરજીએ આજ્ઞા કરી કે મારે પૃથ્વી પર પધારવું છે અને લીલા કરવી છે, માટે આપ મારી પહેલા પૃથ્વી પર પધારી મારું લીલાધામ સિદ્ધ કરો. એટલે શ્રી ઠાકોરજીના સુખ માટે, સેવા માટે શ્રી યમુનાજી પધાર્યા છે. એવી રીતે પ્રાણપતિ, પ્રાણપતિ કોણ? પ્રાણોના સ્વામી કોણ? જે આપણા પ્રાણોને જીવન દાન આપે તે, જે આપણા મરતા પ્રાણોને બચાવે તે. કોણે બચાવે આપણા મરતા પ્રાણોને? કોણે જીવન દાન આપ્યું? તો આપણા ગુરુદેવ શ્રી મહાપ્રભુજી. શ્રી મહાપ્રભુજી જો ન પધાર્યા હોત તો આપણા મરેલા જ જીવતા હોત, મળદા જેવા જીવતા હોત. એમને આ પુષ્ટિ માર્ગના અલૌકિક આનંદનું દાન કરનારા, આપણા પ્રાણોને અલૌકિક ભગવદ સુખની વસંતનો અનુભવ કરાવનારા શ્રી મહાપ્રભુજી માટે એમને કયા પ્રાણપતિ. અને બીજા પ્રાણ સૂત કોણ? પ્રાણપતિનો એક બીજો અર્થ કર્યો. પ્રાણ એટલે શ્રી ઠાકોરજી, અને શ્રી ઠાકોરજીના પણ પતિ, જે લીલામાં શ્રી સ્વામિનીજી સ્વરૂપ છે, શ્રી ઠાકોરજીના જ શ્રી ઠાકોરજી છે. હમારે માઈ શ્યામા જુકો રાજ. એવા શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના પતિ છે. કેમ? શ્રી ઠાકોરજી એમને વશ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે ત્યાં શ્રી ઠાકોરજી પધારે છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી શ્રી ઠાકોરજી આપણો અંગીકાર કરે છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. એવા શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજીને વશ છે, માટે કહ્યું પ્રાણપતિ શ્રી મહાપ્રભુજી. અને પ્રાણ સૂત કોણ? શ્રી ગુસાઈજી. કારણ કે જે પ્રાણ રૂપ શ્રી ઠાકોરજી છે એ સ્વયં ઈચ્છા કરીને શ્રી મહાપ્રભુજીના ત્યાં શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટ થયા છે. અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી છે શ્રીનાથજીએ સ્વયં કે આપ એટલા માટે લગ્ન કરો કે મારે પુત્ર રૂપે આપના ગોદમાં ખેલવું છે. તો પ્રાણ સુત રૂપ એ શ્રી ગુસાઈજી. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી બંને આ પૃથ્વી ઉપર પુષ્ટિ ભક્તોનું હિત કરવા માટે પધાર્યા છે. એમ કહીને એમ કહે છે કે આપ પણ પુષ્ટિ ભક્તોને માટે આ પૃથ્વી પર પધાર્યા છે. જેમ શ્રી મહાપ્રભુજી પધાર્યા, શ્રી ગુસાઈજી પધાર્યા, એમ હે શ્રી યમુને આપ પણ ભક્તોના હિત માટે, ભક્તોનો ઉદ્ધાર કરવા માટે પૃથ્વી ઉપર પધાર્યા છે. અને શ્રી યમુનાષ્ટકની ટીકામાં મહાનુભાવોએ સમજાવ્યું કે ભક્તોનો, પુષ્ટિ જીવોનો ઉદ્ધાર કોને કહેવામાં આવે? ઉદ્ધાર થવું એટલે શું? તો ત્યાં આજ્ઞા કરી કે ભગવદ પ્રાપ્તિ કરાવ. પુષ્ટિ જીવને ભગવદ પ્રાપ્તિ થાય
તો એનો ઉદ્ધાર છે. જો કોઈ એમ કે પુષ્ટિજીવને લલચાવે કે તને હું મોક્ષ અપાવું, તો અમારા દયારામભાઈએ કહ્યું નથી જોઈતો તમારો મોક્ષ. બ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું, રીજે રાબડી થકી ગરીબ લોક રે, ભોગીને ન ભાવે રે, અમે તો રાજના ખાસા ખવાસ રે, મન મુક્તા ન આવે રે. અરે તમારી મોક્ષનો તો અમને નજર કરવી ગમતી નથી. શું કરીએ મોક્ષ 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 કરીને? અમારે તો સાક્ષાત શ્રી ઠાકોરજી જોઈએ છે. તો જે સાક્ષાત શ્રી ઠાકોરજી મેળવી આપે, એ સુખ મેળવી આપનારા શ્રી યમુનાજી જ છે. અને માટે કહ્યું કે ભક્તોના હિત માટે, ઉદ્ધાર માટે પ્રગટ થયા છે. સકલ સુખ કી તુમ હો જ શ્રેણી. અહીંયા પાઠાંતર છે. શ્રેણી શબ્દ પણ મળે છે અને બીજો નિશયની શબ્દ પણ મળે છે. શ્રેણી લઈએ તો પણ અર્થ તો સંસ્કૃતમાં આ જ છે, એક પછી એક પગલા ચડવા, નિસરણી. બ્રજ ભાષામાં એને નિશયની કહે છે કે તમે એક પછી એક સુખની નિસરણી અમને ચડાવનારા છો. પહેલું સુખ આપ્યું શ્રી મહાપ્રભુજી પાસે બ્રહ્મ સંબંધ કરાવવા. બીજું સુખ આપ્યું અમારા ઘરમાં શ્રી ઠાકોરજી પધરાવી આપવાનું. ત્રીજું સુખ આપ્યું કે શ્રી આપની કહાનીથી શ્રી ઠાકોરજી અમારી રંચક મિશ્રી આરોધવા લાગ્યા. ચોથું સુખ આપ્યું કે એમનું એ અધરામૃત અમને પ્રાપ્ત થયું. અને પછી વધારે સુખ આપ્યું એમના ગુણગાનનું. આમ અનેક સુખ એક પછી એક આપ આપતા જ રહ્યા છો. આવા સુખદાતા શ્રી યમુનાજી છે. ગોવિંદ પ્રભુ બિના રહત નહીં એક છી. શ્રી યમુનાજી કેવા છે? શ્રી ઠાકોરજીના એક ક્ષણ રહી શકતા નથી. નિત્ય સંયોગનું સ્વરૂપ એટલે શ્રી યમુનાજી. શ્રી ઠાકોરજીનો ક્યાંય વિપ્રયોગનો અનુભવ શ્રી યમુનાજીને નથી. અતિ આતુર ચંચલ જુને. માણસના હૃદયમાં શું થઈ રહ્યું છે કેમ દેખાય? માણસના મનને જાણવાનો કોઈ કિમિયો ખરો? હા, મનોવૈજ્ઞાનિકો કહે છે એની આંખો જુઓ તમે. માણસનું મોઢું બંધ હોય ત્યારે એની આંખો તો બોલે જ. અને એટલા માટે અમારે પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો એમ કે છે કે કોઈને તમારી આંખો ના આપશો એટલે કોઈની આંખોમાં આંખો મેળવીને વાત ના કરશે. ચોર, ગુનેગાર, પાપી માણસ જોજો આપણી આંખમાં આંખ મેળવીને વાત નહીં કરે, નીચું જોઈ જશે. આપણે જે માણસ ગમતો ન હોય ને ઘેર આવ્યો હોય ને તો આડું જોઈને થોડી વાત કરીને વિદાય કરી દઈએ છીએ. આંખો ઉપરથી માણસના હૃદયના ભાવ પરખાય. તો શ્રી યમુનાજીના હૃદયમાં પોતાના ભક્તોનો ઉદ્ધાર કરવાનો જે ભાવ ઉછળી રહ્યો છે એ કહે છે કે ક્યાં દર્શન થાય છે? અતિ આતુર ચંચલ જુને. આપના નેત્રોને બે વિશેષણ આપ્યા. આતુર, અતિ ઉત્કટ છે. એ નેત્રોમાં પોતાના જીવોને પ્રભુની સન્મુખ લઈ જવાની એટલી બધી આતુરતા છે કે ન પૂછો વાત. અને ચંચલ, બહુ ચંચળ નેત્રો છે. ચંચળતા ક્યારે આવે ખબર છે? માણસના હૃદયમાં બહુ આનંદ હોય તો ચંચળતા આવે. તમે નાના બાળક જોજો, એના નેત્રો ચંચલ હશે. એમ શ્રી યમુનાજી આનંદનું સ્વરૂપ હોવાને કારણે એમના નેત્રોમાં ચંચલતા છે. પોતાના ભક્તોને, જીવોને જ્યારે પ્રભુના ચરણારવિંદમાં લઈ જાય છે ત્યારે શ્રી યમુનાજીના એ નેત્રો ચંચલ બની જાય છે. અને માટે શ્રી ગુસાઈજી મહારાજે શ્રી યમુનાષ્ટપદીમાં શ્રી યમુનાજીના અલૌકિક નેત્રોનું બહુ જ સુંદર વર્ણન કર્યું, અતિ સુંદર વર્ણન કર્યું કે શ્રી યમુનાજીને કેટલા નેત્રો છે? તમે કહેશો બે. શ્રી ગુસાઈજી મહારાજ કે અગણિત. એમના જળમાં જેટલા કમળો ખીલ્યા છે એ કમળો નથી, એ શ્રી યમુનાજીના નેત્રો છે. દિવસે લાલ નેત્રો છે, રાત્રે શ્વેત નેત્રો છે. અને એટલા બધા નેત્રોથી એ શ્રી ઠાકોરજીને રીઝવી રહ્યા છે. જેમ વેણુ ગીતમાં હરિણીઓએ નેત્રોથી પ્રભુની પૂજા કરી
એમ શ્રી યમુનાજી નેત્રોથી પ્રભુની સેવા કરી રહ્યા છે. આવા અતિ આતુર ચંચલ નયનો વાળા શ્રી યમુનાજી ચરણ પંકજ રેણુ જમુના જુદેની. શ્રી યમુનાજી આપણને આ ચરણ પંકજ રેણુનું દાન કરનારા છે. આપણે એ પદ નું ફરી શ્રવણ કરીએ. ગાન થાય છે. અજી રેણો શ્રી યમુને દૂધેની ચરણ પંકજ રેણુ યમુને જુદે. યા કલયુગ જીવ ઉદાહરણ કારણ કલયુગ જીવ ઉદાહરણ કારણ કાટટ પાપય બધાર પ્રેમી પ્રાણપતિ પ્રાણ સૂતી આયે ભક્ત નહીં सकल सुख की तुम हो जो श्रेणी गोविंदी प्रभु बिना रहत नहीं है पृथ्वी नो अतही या तूर चल जुने शरण पंकज श्री यमुने जूदेनी शरण पंकज रेणु श्री यमुने जूदेनी. છઠ્ઠા પદમાં શ્રી યમુનાજીની લીલાનું વર્ણન કર્યું અને હવે આજે સાતમું પદ જોવાનું છે, જેમાં મહાનુભાવ ભગવદીય શ્રી ગોવિંદ સ્વામીજી શ્રી યમુનાજીના ગુણોનું વર્ણન કરે છે. શ્રી ગોવિંદ સ્વામીના એ પદનું આપણે શ્રવણ કરીએ અને પછી એ પદનું આપણે રસપાન પણ કરીશું.
જમુના સી નાહી કો ઓર દાતા. જે દાન આપે એ દાતા કહેવાય. એક વાર શ્રી ગુસાઈજી મહારાજે શ્રી દામોદરદાસ અરસાણીજીને પ્રશ્ન કર્યો, રમલાજી, મોટું કોણ, દાન મોટું કે દાનનો આપનારો દાતા મોટો? ભાઈ આપ બેસી જાઓ, વાતો નહીં કરો. અહીં ઉપર બેસીને વાતો ના કરશો. આપને કઈ કામ હોય તો બેસી જાઓ. વડીલ આપને બેસવું હોય તો બેસી જાઓ. જ્યાં બેસવું હોય ત્યાં બેસી જાઓ. શાંત ચિત્તથી સાંભળો અને શાંત ચિત્તથી ભગવદ વાર્તા થવા દો. શ્રી મહારાજે શ્રી દામોદર દાસજીને પ્રશ્ન કર્યો, દમલા, મોટું કોણ, દાન મોટું કે દાનનો આપનારો દાતા મોટો? ત્યારે શ્રી દામોદર દાસજીએ કહ્યું, મહારાજ, કોઈ દિવસ દાન મોટું ન હોય, ભલે ને કરોડો રૂપિયાનું દાન અપાય તો એ શું થઈ ગયું? કારણ કે જેની પાસે અબજ રૂપિયા હશે એ કરોડ રૂપિયાનું દાન આપશે. ખિસ્સામાં 10 રૂપિયા પડ્યા હશે તો આપણે વ્રજવાસીને 1 રૂપિયો દાનમાં આપીશું. ખિસ્સામાં હશે એટલા બધા 10 રૂપિયા દાનમાં નહીં આપી દઈએ. એટલે દાન કદી મોટું હોતું નથી. મોટું હોય છે દાન આપનાર દાતા. દમલાજીએ સમજાવ્યું કે શ્રી મહાપ્રભુજી આપણા દાતા છે, બ્રહ્મ સંબંધ દાતા છે. બ્રહ્મ સંબંધ દ્વારા શ્રી મહાપ્રભુજીએ એમનું સર્વસ્વ એવા શ્રી ઠાકોરજી આપણને દાનમાં આપી દીધા. શ્રી મહાપ્રભુજી તો શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે અને શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીના પતિ છે. હજી સુધી દુનિયામાં એવી કોઈ પત્ની નીકળી નથી કે જેણે પોતાના પ્રિયતમ પતિ કોઈને દાનમાં આપી દીધા હોય. ધન દોલતનું દાન થાય પણ પતિનું દાન કર્યું હોય એ અસંભવ છે. તો શ્રી મહાપ્રભુજી એવા મહાન દાતા છે, દાતાઓમાં શ્રેષ્ઠ છે કે જેમણે પોતાનું સર્વસ્વ એવા શ્રી ઠાકોરજી પોતાના પ્રિયતમ પતિ આપણને વૈષ્ણવોને દાનમાં આપી દીધા છે. અહીંયા પણ ગોવિંદ સ્વામી એવો જ ભાવ પ્રગટ કરે છે શ્રી યમુનાજી માટે. કારણ કે જેમ શ્રી મહાપ્રભુજી કૃપા શક્તિનું સ્વરૂપ છે એમ શ્રી યમુનાજી પણ કૃપા શક્તિનું સ્વરૂપ છે. જેમ શ્રી મહાપ્રભુજી માટે શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં 2 નામ આપ્યા, અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. શ્રી મહાપ્રભુજી કેવા છે તો કે છે કે અદેય દાન દક્ષ, દાન આપવામાં દક્ષ એટલે કુશળ છે. પણ કેવું દાન આપે છે? અદેય, જે કોઈ કોઈને ના આપે, સ્વપ્નમાંય ના આપે એવું દાન શ્રી મહાપ્રભુજી આપણને આપે છે. દાન કોણ આપી શકે?
જે ઉદાર હોય તે દાન આપી શકે. કંજૂસ માણસ કદી દાન આપી શકતો નથી. મહોદાર ચરિત્રવાન શ્રી મહાપ્રભુજી ઉદાર નથી, મહા ઉદાર છે. જેને સ્વાર્થ ન હોય એ ઉદાર બની શકે. શ્રી મહાપ્રભુજી નિસ્વાર્થ પ્રેમનું સ્વરૂપ છે, કૃપાનું સ્વરૂપ છે. પોતાના જીવો ઉપર, વૈષ્ણવ ઉપર કૃપા કરવા માટે સ્વપ્નમાંય ન સંભવે એવા શ્રી ઠાકોરજી દાનમાં આપી દે છે, સાક્ષાત સોંપી દે છે. એમ કહીને દાન આપે છે, એ વૈષ્ણવ મારું સર્વસ્વ હું તમને આપું છું, તમે એમને સાચવજો. હા, એમને શ્રમ ન થવા દેતા. જેમ શ્રી મહાપ્રભુજી આપણને દાનમાં ઠાકોરજી આપે છે, એમ શ્રી યમુનાજી પણ કૃપા સાગર હોવાને કારણે શ્રી ઠાકોરજી આપણને દાનમાં આપી દે છે. માટે ગોવિંદ સ્વામી કહે છે, હે વૈષ્ણવો, આપણે સૌ ભાગ્યશાળી છીએ. ભાગ્યશાળી તો પેલા સુદામાય હતા, તમારા પોરબંદરની સુદામાપુરીના. ગયા દ્વારકામાં ભગવાનના દર્શને પત્નીની ઈચ્છા લઈને ગયા હતા કે ભગવાન કઈક સુખ સંપત્તિ આપે. ભગવાને એમને ઇન્દ્રલોકનું સુખ અને સંપત્તિ દાનમાં આપ્યા. જો એ ભગવાનને માગવા ગયા હોત તો સ્વયં ભગવાન એમના ત્યાં પધાર્યા હોત. બલિ રાજાના દ્વાર ઉપર સ્વયં ભગવાન શ્રી વામનજી ચોકી પહેરો ભરતા બિરાજે છે. દાનમાં મળ્યા છે પ્રભુ. મર્યાદા ભક્તોને જો ભગવાન દાનમાં મળતા હોય તો પુષ્ટિ ભક્તોને પ્રભુ દાનમાં કેમ ન મળે? માટે ગોવિંદ સ્વામી કહે છે, હે વૈષ્ણવો, તમે શ્રી યમુનાજીને કોઈ સામાન્ય જલરૂપા નદી ન માનશો. તમે શ્રી યમુનાજીને કોઈ દેવી ન માનશો. તમે શ્રી યમુનાજીને કોઈ મર્યાદા પ્રભુ ન માનશો. એ તો આપણા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધનનાથજીના પણ સ્વામિનીજી છે. એટલે એમના સમાન આ જગતમાં બીજા કોઈ દાતા તમને નહીં મળે. શ્રી યમુનાજી કેવું દાન આપે છે. 252 વૈષ્ણવોમાં કિશોરીબાઈ થઈ ગયા. શ્રી યમુનાજીની અપરંપાર કૃપાનું એમના ઉપર દાન વરસ્યું છે. શ્રી મહાપ્રભુજીના એક સેવક બ્રાહ્મણ વૈષ્ણવ હતા. એમની એ દીકરી બાળપણથી માતા પિતાએ એમને સંસ્કાર આપ્યા છે. પિતાને શ્રી યમુનાષ્ટકના પાઠમાં ભારે રસ આસક્તિ હતા. નાની બાળકીને ખોળામાં સુવાડી થાબડતા થાબડતા રોજ એમના પિતા શ્રી યમુનાષ્ટકનો પાઠ કરે. પરિણામ રૂપે કિશોરીબાઈને વગર શીખવે, વગર કહે યમુનાષ્ટક મોડે થઈ ગયું. પિતાની ટેવ, પિતાના સંસ્કારો કિશોરીબાઈને વારસામાં મળ્યા. કિશોરીબાઈને બોલતા આવડ્યું ત્યારથી એ યમુનાષ્ટકનો પાઠ રાત દિવસ કર્યા જ કરે. આપણે યમુનાષ્ટકના પાઠ તો કરીએ છીએ. કિશોરીબાઈ કરતા કદાચ થોડાક વધારે પાઠ આપણે કરી લેતા હોઈશું. ક્યારેક 41 પાઠ તો ક્યારેક 108 પાઠ તો રોજ 9 પાઠ.
કિશોરીબાઈને યમુનાષ્ટકના પાઠનું ફળ મળ્યું અને આપણને કેમ નથી મળતું? સાંભળવા જેવો પ્રસંગ છે કે ખાલી નામ રટવાથી કઈ થતું નથી. એક વૈષ્ણવનું કુટુંબ છે. 8-9 વર્ષનો મીઠડો દીકરો છે. દીકરાએ એક દિવસ એના પિતાને કહ્યું, પપ્પા, પડોશીના ઘેર સરસ મજાનો પોપટ લાવ્યા છે, મીઠું મીઠું બોલે છે, આપણા ઘેર પણ એક પોપટ લાવી દો ને. પિતા સમજાવે છે, બેટા આપણે વૈષ્ણવ રહ્યા અને વૈષ્ણવ એટલે જે પીડ પરાઈ જાણે. પોપટ ઘેર લાવીએ અને બારણું ક્યાંક ખુલ્લું રહી ગયું, બિલાડી આવી ગઈ અને પોપટને ખાઈ ગઈ તો બેટા આપણને દોષ લાગે, પાપ લાગે. પોપટની ચાકરી કોણ કરશે? ઠાકોરજીની સેવા કરીએ કે પોપટની ચાકરી કરીએ? પણ બાર હઠ પાસે પિતાની સમજાવટ ચાલી નહીં. લાવી દીધો એક પોપટ. સરસ મજાનું પિંજરું હતું. પિતાએ દીકરાને શીખવ્યું, બેટા એક કામ કર, તું પોપટને બોલતા શીખવી દે કે બિલાડી આવે એટલે ઉડી જાઉં, બિલાડી આવે એટલે ઉડી જાઉં. દીકરાએ થોડા દિવસમાં પોપટને બોલતો કરી દીધો, બિલાડી આવે એટલે ઉડી જાઉં. આ પોપટ રામ રામ નતો રટતો, પણ વારંવાર આવું બોલે, બિલાડી આવે એટલે ઉડી જાઉં. હવે પ્રભુને કરવું તો એક દિવસ પાંજરું ખુલ્લું રહી ગયું અને બિલાડી આવી પણ ખરી. પોપટ બોલે છે, બિલાડી આવે એટલે ઉડી જાઉં. બિલાડીને જુએ છે પવન ખરો, પણ ઉડી જતો નથી, પાંજરામાંથી બહાર આવતો નથી. બિલાડીએ પાંજરા ઉપર કૂદકો માર્યો, મોં નાખ્યું અંદર, પોપટને ડોક પકડી લીધી મોંમાં. ત્યારે પણ છેલ્લે બોલ્યો, બિલાડી આવે એટલે ઉડી. બિલાડી પોપટને ખાઈ. આવું કેમ થયું? કારણ કે પોપટ માત્ર શબ્દો જ બોલ્યો છે, એનો અર્થ એને ખબર નથી કે બિલાડી એટલે શું, ઉડી જવું એટલે શું, મારે શું કરવું એની પોપટને કઈ ખબર નથી. આપણું પણ એવું છે, સંસ્કાર પડ્યા એટલે યમુનાષ્ટકનો પાઠ કરી લઈએ. 1 વાર, 2 વાર, 9 વાર, 41 વાર, 108 વાર. ધ્યાન શામાં હોય છે? શ્રી યમુનાજીમાં નથી હોતું. હા, નક્કી કરેલા પાઠની સંખ્યા ક્યારે પૂરી થાય એમાં હોય છે. એટલે ઉતાવળ કરીએ, થોડું ગપચાવી લઈએ અંદર અને ધડધડાટ કરીને 9 કે 41 કે 108 પાઠ ક્યારે પૂરા થાય, અને પૂરા થાય છે ત્યારે શું થાય છે ખબર છે? હાશ છૂટ્યા. હવે શ્રી યમુનાજી આપણને ક્યાંથી દર્શન આપે? આ વાર્તા એક બીજું પણ શીખવે છે કે આપણે ફરિયાદ કરીએ છીએ કે અમારા બાળકોમાં સંસ્કાર નથી રહ્યા, આપણા ધર્મથી વિમુખ થયા છે. તો એમાં દોષ કોનો છે? આપણો બંધ છે. હા, માતા પિતાનો છે. એ માતા પિતાએ વિચાર કરવો જોઈએ કે અમે અમારા બાળકોને આ સંસ્કાર આપ્યા છે નાનપણમાં. માએ વિચાર કરવો જોઈએ કે હું રોજ બાળકને ખોળામાં લઈને યમુનાષ્ટકનો પાઠ કરવા બેસતી હતી ખરી. આપણા ઘરમાં આપણા બાળકોને આપણા આચરણથી આપણે સંસ્કાર આપી શકીએ. કિશોરીબાઈને તો યમુનાષ્ટકનો પાઠ કરવાના સંસ્કાર એમના પિતાએ આપ્યા.
બન્યું એવું એ જમાનાના રિવાજ પ્રમાણે કિશોરીબાઈ અને એના મોટા બેન બંનેના બાળપણમાં લગ્ન થઈ ગયા. લગ્ન થયા ન થયા ને એમની માતા હરિશરણ થયા. બે બાળકીઓ હજી તો નાની છે, 10-12 વર્ષની માંડ થઈ છે. ત્યાં પિતા હરિશરણ થયા. ઘરમાં બે નાની નાની દીકરીઓ. મોટી દીકરીના સાસરિયા તો આવીને એમની વહુને લઈ ગયા સાસરે. રહી ગઈ ઘરમાં નાની દીકરી કિશોરીબાઈ. એટલી નાની છે કે એના સાસરિયા હજી આણું કરવા તૈયાર નથી. કિશોરીબાઈ કોઈને ફરિયાદ નથી કરતા કે ઠાકોરજીએ મને આવું દુઃખ કેમ આપ્યું. કિશોરીબાઈ પોતે પણ દુઃખી નથી થતા. એ તો કહે છે કે મારા યમુનામાં જે કરે એ મારા સારા માટે કરે છે. મારા યમુનામાં મારું ખોટું કરે જ નહીં. પાકો ભરોસો છે કિશોરીબાઈ ને યમુનાજી ઉપર. કિશોરીબાઈ તો રાત દિવસ યમુનાષ્ટકનો સૂતા બેસતા હરતા ફરતા પાઠ કર્યા કરે છે. હજી તો દુઃખના ડુંગરા નથી પૂરા ખડકાયા. હા, તમારો ગિરનાર ઊંચો નથી થયો એટલો મોટો. અને ત્યાં ગામમાં શીતળાનો રોગ નીકળ્યો. એ રોગની ઝપેટમાં કિશોરીબાઈ પણ આવી ગયા. આખા શરીર ઉપર શીતળાના ફોલ્લા થઈ ગયા છે, પાકી ગયા છે, પરુ નીકળે છે, લોહી નીકળે છે. રોગની અસર આંખો ઉપર થઈ. આંખોનું તેજ ચાલ્યું ગયું. દેખાતું નથી હવે આંખ. ચલાતું નથી, દેખાતું નથી. એક નાની ખાટલીમાં સૂતા રહ્યા છે. એમને પ્યાલું પાણી પાનારે ઘરમાં કોઈ નથી. અરે જે યમુનાષ્ટકનો વર્ષોથી આટલો પાઠ કર્યો એ યાદ એવી ખોવાઈ ગઈ કે પૂરું યમુનાષ્ટક પણ યાદ રહ્યું નથી.